હાલો ને યાર. કશું ના મળે. હું યાર મારા પગારની વાત જોઈ રહ્યો. વાત કહું અને તમે વિચાર કરો. દયા આવશે તો લે મોહનલાલ. 500,000 રૂપિયા હાલ દે. લ્યો લે દુકાર છો નહીં ને યાર. લે આવું કરવાનું મારે યાર. પેલા પકાના ને પેલા રાજ્યના ને બધાને પૈસા આલવાના યાર. અને શેઠે આલ્યા હતા. અમાર ઓલે રમવા આયા હતા બહુ ટેટે કરતા હતા ને. લ્યો લે એવું નહીં. અલ્યા આવું દુકાળ નહીં ને યાર. આવું કરવાનું યાર. પજે લાગુ યાર. એટલા જ મળી એટલા જ મળી બધા ના મળી આવવાની યાર. ના મળી એટલા જ મળી ના મળી. જે લેવાય લઈ લે. ખોટું રમ્યો આ જુગાર. ખોટું હું અહંકારમાં આવી ગયો તો કે આ પગાર લઈને કે મારા જોડે આટલા બધા રૂપિયા હું તો ઢૂસ થવાનો હું. હવે હું ઘેર જઈને શું કરે લાગે છે આ લેબડી આવે એ લબડી જવું. જરા બહુ ખાઈ લઉં. ના ના એવું નહીં કરું. જઈને કહું પડી ગયા પૈસા. ના ના એવું ના કરાય યાર. આ તો ઘર વાળા તો જુડસી મને લાગે બરાબરનો. આ બે જણના હું કહેવા ઉપર ચમ આવી ગયો મને ખબર નથી. અને આ પેલો પકડો ગયા જઈને મારશે ને પેલો મારશે ને પેલો મારશે. ના જોવાનું તો સારું હતું. શેર ના જેમ કોણી ચરાવ્યું. લાય તો આ શેઠને ફોન કરું. હું કોઈ શેઠ આ લોકે નહીં ખુલતું. શું કરવાનું આવે આમ તો. હાય લાગે તો સારી વાત છે બાપા. એ ભગવાન. હા લાગે તો સર. હલો શેઠ બોલ્યા. હું હાલ અભી મોહનલાલ નતો આવ્યો તમારા જોડે અમને કલાક 2 કલાક પહેલા. હા શેઠ હું આવતો હતો ને તમારા રસ્તામાં પૈસા પડી ગયા. હું આપણા વરમકોઈ લેબડીએ બેઠ્યો હું. હા તમે આવો જલ્દી. હા નહીં કરતો આ લેબડીએ લબરવાનું વિચારતો હતો નક. એ હા આવો જલ્દી આવજો શેઠ. કટ કરીને પહેરવા દે. મહાદેવ કઈ નહીં આલી. આયા શેઠ લાગે આયા. શેઠ હું જતો હતો ને ઘેર તે મારા પૈસા ને એકડી ગયા ગીજામાં. તો એવું કરું આમાં. હું ઘેરે પૂરો પોક્યો નહીં. પૈસા પડે નહીં હોય પડી જાય છે. સાચું કયો સાચું કહું છે. તમે કયો એની સોગન ખાવ. તમારા ભત્રીજા સોગન ના સાહેબ ભત્રીજાની સોગન તો હું કેવી રીતના ખાઉં. મારો એક ને એક ભત્રીજો. તમે એક કામ કરો. મને ગમે તે થાય 10,000 રૂપિયા જેવું કરિયાલો છે. પૈસા જ્યાં ચોકમ પડે એ પડી ગયા. હું જઈને આવ્યો પાછો પણ ના મળ્યા. રસ્તામાં મળ્યા જ નહીં. એવું કરું. હાર બંધ હો રોસવા રહીશ બોલા બંધ બી હોય શાંતિ પેલા બી હોય ને તો પાણી નહીં પીધું. શું કરવાનું. માં વાત બ્રો માં 2 મિનિટ પૈસા બધા પડી ગયા. બધા પડી ગયા. કશું નહીં ખાલી ફોન સિવાય કશું નહીં. જો ફોન જ છે પાસે. આ બીજું એવું હતું ને તો ફોન હતું જ નીકળી ગયા. પૈસા ચેલા હતા 22,000 તમારા 22,000 મારા. 5,000 પકાના 5,000 પકાના. પછી 5,000 વિકાના 5,000 વિકાના આલ્યા હતા. હાલે તા આલ્યા થયા બધા પૈસા બધા 36,000-37,000 રૂપિયા હતા. અને ચોક્કસ રંબા જતા સાચું રંબા નહીં ગયો છે. મારી માની જવાન જો હું રંબા ગયો હોય તો તે વચ્ચે આલુ કયો 10,000 કડિયાલો તો સારું. તો થવા નહીં પણ એક ફોન કરો. તમે લુગડાનું કહેતા હતા ને તમારા છોકરાનો તે લ્યો એ આ 5,000 રૂપિયા સી એમાંથી જો 1,000 રૂપિયાનો લુગડો લાવજો. અમે ચોય જતા નહીં સીધા જ ઘેર કો તો હું મિલી જાઉં બાઈક લઈ. પણ હું કહું તમે 10,000 કડિયાલા તો સારું હતું. પેલા એ પા મને કહે તો પા ધોકે જુડીએ તો મને પછી ઉપર કરીને ભાઈ નોકરી આવજો હો. હા ના આવું તો તમે ત્યાં ઊંધો લબરાવજો મને. ઘેર આવીને તમે ત્યાં મારજો. પણ હાલો છે 10,000 રૂપિયા હાલો ને. લે પોચ પકડો. લે આ 10 થયા. હા તમે આલી દીધા 10,000 તો હું ખાલી ગણી લઉં. હો આ ગણી લે. આ તો શેઠ 9,000 જ છે. 9,000 છે ને તાન
ઓ બ્રહ્મા વાત લે આ 10 તમારા થઈ ગયા. હા મારા થઈ ગયા. હવે લ્યો એ આ 2000 રૂપિયા છે ને ઉલ્લુ બનાવે છે એટલું. આ 2000 રૂપિયા હા છે. પક્કાના, હા આ 2000 રૂપિયા વિકાના. અને તમને પૂછે ને કે તમને ચલો ઉપર આલે તો તમારું કહેવાનું કે મને 3000 આલે ને તમારા બેના 2000. જે 10,000 આલે એમ ના કહો, ખાલી કઈ કહે કે શું, તે 3,000 રૂપિયા આલ્યા કે હતા. પગાર અને કર્યો નહીં. હા અને તમારા 2,000 રૂપિયા ઉપર આલ્યો. કે પગાર છે ને હા. કે હજુ 8મ ની વાર 2 દાડા હા. એટલે કે પરમ દિવસ પગાર કરશે હા મંગળવારે. હા તમે શેઠ બહુ હારા માણસ છો. હવે કોઈ ચિંતા કરતા નહીં. હા. કોઈ તકલીફ જેવું લાગે તો ફોન કરી દેજો. હારું હારું. બરોબર. હા. અને આ લુગડો લઈ આવજો ને ઘેર ખાવાનું લઈ જજો. બધા તમારા ભત્રીજાને કહેતા હતા ને એના માટે. હા મત તો ડાયરેક્ટ સીધો અહીંથી ઘેર જ જતો હું રહે. આવું મેકો. ના ના હું જતો રહે. હવે સીધા ઘેર જજો. હું ફોન કરું તમારા ભત્રીજા નંબર છે. હારું હારું. બરોબર. હા હા શેઠ હો. બહુ મસ્ત માણસ છો શેઠ હો પછી તમે. લઈ લાગવું આપો. ચલો જય માતાજી. હા જય માતાજી શેઠ હો. હમણાં એવી રીતના જ તમે સારું રીતે મોકલ્યો મને પૈસા પડી ગયા મારા. હાશ બાપા શેઠ હારા લેવડો આટલું કામ થઈ ગયું. આજે તો પેલા પાછા બોલાવ નહીં તો થઈ રહ્યું દોષ કર દઉં. આવજો લ્યા. હું આવ ક્યાં જાય. આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવ્યું તું અને આ વિડીયો બહુ મગજ ઉપર કોઈને લેવું નહીં. આ પત્તાનું બનાવ્યું તું ખાલી તમને દેખાડવા માટે બનાવ્યું તું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને ફોલો કરો. કરો.